માલપરા મેં જોયું નહોતું, પણ એક ફેર બધાય બંને હાથ ઊંચા કરો સાહેબ, બંને બધાય સાહેબ. આમાં સેવા જે કરે એને એક ફેર જોરદાર તાળીઓથી વધાવ્યું છે. આ વગાડવાનું નહીં આવે મારામાં. એ ઘડીક થપ્પી એન્કોર નહીં, ઘડીક એમના બે જાઓ, મારી અદા જોવો તમે, મજા આવશે તમને. કારણ કે આ બાળકો કારના ઘોર કરેલું વીણે છે ને એને પેલા આછાવા છે. પણ મેં માલપરા જોયું નહોતું સાહેબ. મૂળ વાત બજુર તો મારા હારાનું ગામ છે એટલે જોયું છે. માલપરા નહોતું જોયું ઘનશ્યામભાઈ. તે ઉમરાળા આવીને અમે ગાડી ઊભી રાખીને પૂછ્યું, મેં કીધું ભાઈ માલપરા જવું છે, ભોળિયાનાથની પાન પ્રતિષ્ઠા છે, હનુમાનજી મહારાજની. તો આ હુજીને દેશી ઢીસી ગયેલો મળ્યો, દેશી પી ગયેલું. એ કે પૃથ્વી ગોળ, પૃથ્વીનું કામ નથી ભાઈ. અમે એ કે ગોળ. હું તો મૂંઝાઈ ગયો. મેં કીધું હવે હું કરવું? તો કલાકાર તરીકે મેં કીધું પૃથ્વી તને એ કે ગોળ. મેં કીધું ગોળ ને એક આ ફોટો પાડીને પછી મેકલે છે. એ ગોળ. મેં કીધું તરાય. મને કે ખાતરી કરી દઉં. મેં કીધું કરી દે, જોજો ખાતરી કરે. મને કે ઘરમાં ઉંદરડી નીકળી હોય અને કે બિલાડીને ભાળી જાય, ઉંદરડી બીવે. મેં કીધું ભલે રેડી થઈ જાવ પણ તારું જ્ઞાન રેડી છે, બીવે. મને કે ઈ બિલાડી આ શેરીમાંથી પેલી શેરીમાં જાય, એ કે કૂતરાને ભાળી જાય બિલાડી બીવે. મેં કીધું તારું જ્ઞાન રેડી છે, કીધું બિલાડી બીવે. મને કે ઈ કૂતરો આ શેરીમાંથી પેલી શેરીમાં જાય, એ કે કૂતરો બીવે. મેં કીધું તારથી તો અત્યારે હાવજે બીવે. મને કે ભાયડા જેવો ભાયડો ઘરમાં બેઠો હોય, બૈરો કે હું જોવો છો? એ કે વાયડા જેવો ભાયડો બૈરેથી બીવે. મેં કીધું બૈરેથી આખો મલક બીવે. પાછો મને કે ઈ બૈરું ઘરમાં કામ કરતું હોય, પાછી કે ઉંદડીને ભાળી જાય, બૈરું બીવે. મેં કીધું બીવે. મને કે ગોલ થઈ ગયું ને. એટલે આમાં બિલાડી આવી, કૂતરી આવી, હાવજ આવ્યો. નાથી હું જોક્સની હાવજનું તો ઓલો બી ગયો. એટલે નાથી શરૂઆત કરું કાર્યક્રમની. ગામડું ગામ છે, આ બાજુ નેવા હોય, આ બાજુ નેવાયનું વસાળે મોભારું હોય છે. એક બિલાડી આ બાજુથી આવે, એક આ બાજુથી, બે ભેગી થાય ને તો પેલે આમ કરે, તો બીજી આવે ને નજીક આમ કરે. જેમ જેમ બી ભેગી થાય ને, બી જોજો બી આમાં કપાઈ જુદા પડી જાય. જૂની ઉધરા છે ને ઈ નીકળી જાય. આમ હાવ નજીક આવી જાય ને, હાવ એક બિલાડી બીતી હોય તો આમ બોલા. ભૂંગળીઓ
હકીકત આમાં માતાઓ બેઠા વડીલો છે એને અનુભવ છે જ. આમ નજીક આવે ને બિલાડા બે બપોર વસાળે બાદ થાય ને તો હુવાય નો દેવા. આમ કરા પછી આમ કરા અને બે બિલાડી બાંધતી હોય ને મકાન ઉપર તો હેઠે કૂતરા જાય તો મકાન ઉપર સડી જ ન હોય તો કૂતરા હેઠે ઉભા ઉભા આમ કરે આવ્યું શું સુરત બોલાવતો તો હાચું ને આવ્યું આવ્યું કે મુંજાઈ ગયો હેલ્મેટ પહેરીને બોલવું પડ્યું બોલે માથામાં બટકું ન ભરે નોર મારે ભાઈ બહુ રાડ નાખે કૂતરું તોય મકાન ઉપર તો જઈ જ ન શકે પછી છેલ્લે જોટ મારે આમ છતાં સડી નો કે પછી ત્રીજી શેરી બીજું જાય ઠાકી પણ ના ભણતું હોય પણ મને તમને સમજાય નહીં ત્રીજી શેરીમાં જઈને કૂતરું આમ ભણતું હોય કાન દેજો કાન પણ હકીકત બે બિલાડા એકાબીજીના ગળા જાય લે ને અને એ વખતે કેવું બોલે એની દિશા મારી દિશા જોજો બે એકાબીજી મીંદડે આમ એકાબીજીના ગળા જાય ને આમ કરે સાહેબ આપણે ખીર ખાધી હોય ને કેમ હાથ બેહી જાય એક બિલાડી ખીર ખાઈ ગયેલો આખું ચાલ્યું એ બિલાડે તો આમ બોલતે આમ તો મને નથી ખબર સાહેબ પણ આ બધી કારીગરી આ શક્તિ ઘનશ્યામભાઈ લાખાણીની છે એને મને થાપો માર્યો છે સાહેબ એક ફેર એમને જોરદાર તાળીઓથી વધારેલો છે કમલેશભાઈ ગઢવી ભાઈ એક તેજે આવી ગયો મારા હું ખોટું તેજ ઉપરથી નથી ફેલતો બિલાડી ને કૂતરું બે આવી ગયું પણ આવા સંતોની કૃપા છે સાહેબ આપણો આજ પાયલોટ વી આવ્યો છે ખબર છે અને નામે અભિનંદન સાહેબ પણ મોદી સાહેબે મનસુખ રિંગ કરી છે ઇમરાન ખાન ને રિંગ આમ મોદી સાહેબે કરી છે इमरान रात 3 बजे गोलियां ना खाता बया मालूम तो है ना 300 गया था छोटी सी एक बॉम्ब में लेकिन इमरान सुन ले भैया घाव आवे वो हो जाएगा भैया पाकिस्तान में घाव आएंगे અને આપણા સૈનિકો છે ને તમે કારના બેને બોલ્યા અશોકભાઈ ગાય ઉપર તમે એ કાર્ય બોલ્યા નતા નરેન્દ્રભાઈ મોદી કદાચ અહીંયા આવે વાત છે તો આમ કે ભાઈઓ બહેનો ભારત માતા કી ભારત માતા કી નમસ્તે સાહેબ એ શબ્દ રોજ ઘરે બોલવા માંડજો ઘરે ડખો નહીં થાય નમસ્તે કહો ને અંદરથી પ્રેમ ઉપજે છે સાહેબ ઉભરો અને બાપુ બેઠા ને એટલે એક વાત બીજી કરી દઉં સંત ભગવા કપડામાં તાકાત હું છે સાહેબ જો હું ચૂંટણીનો અમે કોઈ પક્ષનો હોય ઘનશ્યામભાઈ વાત કરી અમે બધાએ 18 વરણ અમારી માટે ભગવાન જ છે સાહેબ પણ UPમાં જ્યારે ભાજપ જીત્યું ને એટલે ઉપી
ઊભી ને તો મીડિયા વાળા મને તમને પૂછે ને તો હું તમે તો ખાલી એટલું કહી ભાજપ બહુમતીથી આવ્યું, પણ એનું મીડિયા વાળા નરેન્દ્રભાઈ મોદીને પૂછે ને તો એ આપણી ઘોડે જવાબ ન દે કે ભાઈ ઉપીની જનતાને લાખ લાખ શુક્રિયા भाइयों बहनों, मैंने राजनाथ जी को कहा कि यूपी के मुख्यमंत्री आप बनिए। राजनाथ जी ने कहा कि मैं विकास करूंगा, मुख्यमंत्री बनूंगा, लेकिन मंदिर का प्रॉब्लम है। फिर मैंने सिन्हा जी को कहा मेरे भाइयों बहनों कि यूपी के मुख्यमंत्री आप बनिए। सिन्हा जी ने कहा कि मैं मुख्यमंत्री बनूंगा, विकास करूंगा, लेकिन मंदिर का प्रॉब्लम है। आ बापू છે ને એટલે આ સંતની તાકાત શું છે સાહેબ। फिर मैंने योगी जी को कहा मेरे भाइयों बहनों कि यूपी के मुख्यमंत्री आप बनिए। योगी जी ने कहा कि मैं मुख्यमंत्री बनूंगा, विकास करूंगा, लेकिन मोदी जी मुझे बताइए मंदिर ईंट से बनाना के पत्थर से मैं मंदिर बनाकर रहूंगा। आसन છે સાહેબ, બાકીનું ગુંગુ કાઢે કાંઈ નહીં કરી શકે। હાથમાં કાળું ન થયું તો આમાં ઘૂમડતી ના હોય, એ કરે હું ભાઈ। આ ભરતભાઈ ને અમે હૈદરાબાદ લઈ ગયા હતા। હૈદરાબાદ અમારો કાર્યક્રમ હતો, આપણા ગુજરાતી જ્યાં છે એના કાર્યક્રમ લે જ છે આપણા। તો એક હિન્દી ભાષી તો આની સામું જ જોઈ રહ્યા મંજીરા વાળા સામું। હાનના વાંધો નહીં, જાન આવ્યું એવું લાગે બે વાંધો। તો એક હિન્દી ભાષી હતો ને આ મંજીરા વાળા સામું જ જોઈ રહ્યો, અમારી કોઈ સામું જોયું નહીં, દાંત નો કાઢ્યા। પછી 4 વાગે કાર્યક્રમ પૂરો થયો ને પાદરો મેં એને જ પૂછ્યું, મેં કે ભાઈ हम गाते थे, हम हंसाते थे, बहन गाते थे, इसमें नजर नहीं किया ना, इसके साथ क्यों नजर करता था कि ये देखता था कब लगेगा, लगने नहीं दिया। ये जो आया बोलो તમે તિરુપતિ બાલાજી આમાં કોઈ યુદ્ધ સાહેબ બસ શાબાશ, આજ આટલા હાથ ઊંચા થયા મારા। ગયા છો ને બાબુ કાકા, હું બોલું એમાં ફરક હોય જોડો મારજો। જોડો પહેર્યો છો મોજું જે હોય મોજું ઘા કરજો ને ભલે માથું ન ફૂટે। હકીકત હું ગયો તો બાબુ દાદા 12 કલાક 250 રૂપિયા લાઈનમાં, 250 ટિકિટ દઈને લાઈનમાં રહ્યો। 12 કલાકે વારો આવ્યો ને તો હું ભગવાન નામ કરતો, 5 બોડીદાર ઉભા રહે છે ને, મારા ખંભા જલી મને કહે ઉન્નું મન્ના। મેં કહ્યું ઊભી નો તો રે, તારા બાપને જોવા તો દે। સીધો ધક્કો જ મારી દીધો। હું લેવાઈ ગયો મને હજી નથી ખબર। ભગવાન કેવો કઈ ટાઈપની મૂર્તિ પૂછજો, કોઈને ખબર જ નથી, જોવા જ નથી દેતા મરતા। હકીકત આમ ખંભાજાલી એની ભાષામાં બોલે, આપણે તો સમજવી નહીં। ઉન્નું મન્ના કુન્નું કન્ના, મેં કે ઊભી ન તો રેટ। અને છતાંય પછી મેં કીધું કોઈ વાંધો નહીં, હવે ટકામાં ધ્યાન દો, એનું મહત્વ છે ને। તો મારો ભત્રીજો ટકો કરાવીને આવતો, મેં કે હાંખ્યો કાં કર્યો? તો કે હાંખ્યો નહીં, હજાયો અડાડી દીધેલો, લોહાણ થઈને આવેલો। પછી મને સુરતનો એક ભાઈ મળ્યો, મને કે ઘનશ્યામભાઈ ધોતી 4 રસ્તા વયા જજો ના, ગેસ્ટ હાઉસ સસ્તા છે। તો આપણી બાજુનો કોઈ રિક્ષાવાળો હોય નહીં ના, એની ભાષાનો હતો। માન મેં હિન્દી કાઢી, માન। મેં કીધું ભાઈ ધોતી 4 રસ્તા જાને કરતા કે कुन्नु मन्ना। मैं कहा धोती 4 रस्ता जाने का हमको कुन्नु मन्ना। मैं कहा बट को बिल लेवानो।
અડધી કલાક હું બોલ્યો, ઈ કાંઈ ન સમજો ને ઈ બોલ્યો એમે ન સમજ્યા. પછી એને લુંગી પહેરી હતી, લુંગી. મેં કે કુન્નું મન્ના, મને કે કુન્નું મન્ના ના ને તારું બાપ કીધું. પછી હોટલે ગયા ને તો ના મૂંઝાણા. ઈ આપણે વાળો હોય ને, મેં કીધું 2 કમરા છાઈએ. કે કુન્નકા કુન્નું મલ્લા કુન્નું મન્ના. મેં કીધું 2 કમરા છાઈએ. કે કુન્નું મન્ના. પછી મેં આમ કર્યું, મેં કીધું કુન્ના 2 કમરા નું મન્ના. મને કહું ઉન્ના ઈ જ ને તારે બાપ હોવાનું છે. રામાનંદ સાગરની રામાયણ છે સાહેબ, સિરિયલ બહુ મજા આવે. એમાં લક્ષ્મણજીને મોર્ષિત કરી નાખ્યા હતા ઇન્દ્રજીતે. અને જ્યાં ઔષધિ હનુમાનજી દ્વારા લાવી અને લક્ષ્મણજીને મોર્ષિતમાંથી બહાર લાવ્યા. અને પહેલી નજર લક્ષ્મણે રામ સામે કરી કે હે ભૈયા, ત્યાં તો રામે ખીજાઈ ગયેલા. એ કે હે લખન, સામે ઇન્દ્રજીત આવે છે અને મૃત્યુ દંડ દે. પછી રામાનંદ સાગર સિરિયલ જોઈશે, જોતા હશો ને ખબર છે, ઇન્દ્રજીતનું લક્ષ્મણનું યુદ્ધ થાય છે. તો એવા લક્ષ્મણજી બાણ મારે ને તે સાલું ઉધે ઇન્દ્રજીત ભાગી જાય. અને પછી રાવણને જઈને કે પિતા સરી એ કોઈ નર નહીં, नारायण का अवतार है पीता सरी. मैंने महादेव का तीर सुल चढ़ाया था पीता सरी, ये भी लौट आया पीता सरी. પછી તો ઇન્દ્રજીત ને બહુ ભી લાગી ને પછી તો છેલ્લે કે સીતા માતા કો લौट दीजिए पीता सरी, नकर लंका छूट जाएगी पीता सरी. એમ કરીને પડી ગયો, ધૂળ ઉડી ગઈ. અને મહાભારત આપણે જોયું છે, એમાં મુકેશ ખન્ના સાહેબ એનું ભીષ્મનું પાત્ર જોવો તો આપણને એમ થાય કે આ આવો તો ઓલો ભીષ્મ કેવો હશે સાહેબ. એ વખતે અર્જુન અને કૃષ્ણ એ પાતાળમાં જાય ચાલુ યુદ્ધે. અને તેથી ભીષ્મએ નક્કી કર્યું હતું કે યુધિષ્ઠિરને બંદી બનાવી લો તો યુદ્ધ સમાપ્ત થઈ જાય. એટલે મુકેશ ખન્ના રથ લઈને જતા હતા, સામે અભિમન્યુ આવ્યો, સાવધાન પિતામાં. તો મુકેશ ખન્નાના અવાજમાં ભીષ્મ કોણ હે પુત્ર કોણ, तुम्हारा परिचय बताओ पुत्र परिचय. ताकि मैं अर्जुन पुत्र अभिमन्यु हूं, मामा कृष्ण का शिष्य दल पुत्र दल, जो के बाहों में खेलने वाले बच्चे मेरे सामने तीर लेकर खड़े तीर. तो અભિમન્યુ કે સાવધાન પિતામાં એમ કરીને બાણ મારે ભીષ્મ. અને ભીષ્મને ખૂન નીકળે ને પછી ભીષ્મ મુકેશ ખન્ના બોલી જોજો ધન પુત્ર ધન, क्योंकि मेरा खून निकालने वाले तुम हो, महाभारत में कोई ऐसा योद्धा नहीं कि भीष्म का खून निकाले. અને કોણ બનેગા કરોડપતિ, અમિતાભ બચ્ચન. ત્યારે અમારો બોટાદ નો ગયો તો, મારા ગામ બાજુનો, મારું ગામ ઢાકણિયા, પણ બોટાદ નો ગયો તો. અમિતાભ તો એની ભાષામાં કહે આइए आप कौन सा राज्य का हो, ताकि गुजरात, हाँ गुजरात तो मोदी साहब ने सुना है भैया, बहुत अच्छे बड़ा प्रधान है, लेकिन आपका नाम क्या है, ताकि जगदीश, हाँ जगदीश तो मेरे साथ फिल्म में भी काम करते हैं, आप जगदीश हो जगदीश, कोई बात नहीं, 15 सवाल का सही जवाब दिया तो जगदीश यहाँ से करोड़ रुपया, वरना गलत जवाब तो कुछ नहीं ले जाता. तो हमारा जगदीश बोले कि क्यों करोड़ लेवा आयो छू. तो अमिताभ का सुनिए जगदीश, तुम्हारी कंप्यूटर किम पर, पहला प्रश्न 1000 के लिए, ए हीरो होंडा, बी बुलेट, सी सुजुकी, डी लूना. बिना पेट्रोल से 3 किलोमीटर कौन सी गाड़ी चलती है, जगदीश जवाब दीजिए.
તો જગદીશ આપણો બોટાદ નો કહેવાય છે વી કે ડી લુના કો લોક કીજીએ अमिताभ बच्चन के कंप्यूटर जी जगदीश कहते हैं बिना पेट्रोल से 3 किलोमीटर गाड़ी लूना चलती है उसका लॉक कीजिए सही जवाब जगदीश मैंने बचपन में सुना था भैया जब लूना में पेट्रोल खत्म होता तो पैडल साइकिल बनकर अपने घर तक पहुंचा देता था सही जवाब लेकिन जगदीश गुजरात में बिजनेस कौन सा करते हैं ताकि मैं बाइक का गैरेज चलाता तो भैया पता ही हो जाता है भैया पता ही हो पर मारी माताओ बहनों बैठा छे અહીં પાડોશી જ મારા છસરાનું ઘર છે પણ હવે તૂટે એવું છે નહીં એટલે વાત કરી દઉં પણ વેવાળ એવું વાત કરવે નહીં તો મારા જોક કહે છે મારા પણ મને બૈરું કે કહેજો જોક્સ તમે સારું કહો છો પણ મારા બૈરે જ મને આ જોક કીધો છે મને કે આવો જોક વાત થઈ છે પણ તમે કહેજો ગામમાં 5 વર્ષ જેવું થયું છે 5 વર્ષ હું સુરત રહું છું 5મું નોરતું જોઈને હું ઘરે જતો રાતના 12:30 થયા અને મારા ઘરે ઘટના એવી ઘટેલી મારો દીકરો દર્શીલ છે એ ભૂખ્યો થયેલો એની મમ્મીને કે ભાગ દે ને તે 4-5 ડબ્બા ખોલ્યા ને કોઈ સેવડો કે એવું કઈ જડ્યું નહીં પછી રાતે મારા બૈરે કુકરમાં ડોડા બાફા મીક્યા અને હું જ્યાં રહું છું ને મારી સામે એક ભાઈરાની ને પહેલા નોરતે પહેલી વેલી 4 વ્હીલ લીધેલી તે માતા બહેનોનો અનુભવ છે સહેજ વસ્તુ બફાય ને એટલે કુકરમાં સીટી વાગે તે રાતે 12:30 આમ સીટી વાગી બોલો ભાઈ જાગીને આવી કે કોક ગાડીમાંથી હવા કાઢે છે અને જ્યાં બહાર આવ્યા ને તો કુકરની સીટી બંધ થઈ ગઈ અને ગાડીએ જોયું હોય તો રાતનું કોણ હોય સાહેબ પાછો ઘરમાં જઈને સીટી ઉપર લાંબો થાય ને આંખ વિસાય ન વિસાય તો વસ્તુ વધુ બફાય ને એટલે બીજી સીટી વાગે ત્યાં જાગીને આવે એલફેર તો હવા જ કાઢતો લાગે છે કે બહાર આવે ને તો કુકરની સીટી બંધ થઈ જાય પાછો ઘરમાં જઈને હુઈ જાય આંખ વિસાય ન વિસાય ત્રીજી સીટી વસ્તુ બફાઈ જાય મને તમને અનુભવ ઓછો છે મારી માતાઓ બહેનોનો અનુભવ છે વસ્તુ બફાઈ જાય ને કોઈ બી એટલે ઓલી સીટી ઓછી થાય તો એને બધી બાજુ પાણી ઉડતું હોય ત્રીજી સીટી આમ વાગી વસ્તુ બફાઈ ગઈ ને ઓલો કે એલફેર તો 2 વ્હીલમાં હવા કાઢતો લાગે છે પણ આ મજા છે આ બધા જુવાડા જો બધા બેઠા એને કહું ભાઈ આપણે જુવાડા બધા હોય ને વડીલો ને બહુ ગગલાવે અમુક ગામમાં અહીંયા તો કોઈ એવું લાગ્યું જ નથી સાહેબ ગામ બહુ ટોપ છે 14મો પ્રોગ્રામ છે આવું ગામ અમને નથી મળ્યું ખોટા વખાણ એમ ન કરવી છે સાહેબ એક કુટુંબના આખું કામ આ કાર્ય કરો છો ને એ જ મજા જ સાહેબ બાકી જિંદગીની અંદર બાજે કોઈ દી કાંઈ ભેગું થાય એવું નહીં હા બાજે એકને જેલમાં જવાનું એકને કંઈક ઉપર જવાનું થાય હું કરવું આમાં હળી મળીને રહો એ જ મજા જ સાહેબ પણ તોય અમુક જુવાડા કહે છે તમે મુંગારો તમને કાંઈ ખબર ન પડે વડીલોને જેટલી બુદ્ધિ છે ને એટલી મારે ને તમારે નથી સાહેબ અને બુદ્ધિ જોતવી હોય ને વડીલોની જાણવી ને તો મારા ગામમાં આવજો વડીલોને હું બુદ્ધિ છે ઢાકણિયામાં ગામમાં અંદર પ્રવેશ કરો ને તો પાદરમાં જ બેઠા હોય અમારા વડીલો હા તો એક દી કૂટર લઈને આવ્યો ઘનશ્યામભાઈ કૂટર લઈને આમ જ સીધી ઘોડી ના ઠરે કે રામ રામ અમારા વડીલો કે રામ રામ કોના ઘરે કે કોઈના ઘરે નહીં વીમા કંપનીમાંથી આવું છું એ કે દાદા નો કરે નારાયણ અને તમે ગુજરી જાઓ તો 1 લાખ રૂપિયા મળે નો કરે નારાયણ અને તમારા પત્ની એટલે ધર્મ પત્ની ઈ ગુજરી જાય તો 2 લાખ રૂપિયા મળે અને એવી ઘટના ઘટે આખું ઘર વ્યા જાય તો તમારા સગાવાલાને 4 લાખ રૂપિયા મળે વીમાવાળા એટલું કીધું ને તા અમારા ગામના દાદાએ હળગાઈ 4 ભાઈ હે ભાઈ એવી કેમ નથી તમે વીમાવાળા મરી જાઓ ને અમને મળે અમારે હેમાં રજ છે
ઓલો ગામમાં નો આવ્યો, સીધો બોટાદ ભેગો થઈ ગયો. જીવડું ઓડી ગયું મોઢામાં, મારા મોઢામાં ગયું બહાર ગયું ભાઈ. ઠીક હે ભાઈ, હા બહાર ગયું ને તો સારું. આમાં કાંઈ ન થાય, અહીંયા કોઈ દી કાંઈ થાય જ નહીં. જગ્યા જ એવી છે, ગામે એવું સુંદર છે સાહેબ મારા. અમુક ગામમાં એમ જાય ને, એ ભાઈ બે જાઓ 2 કલાક તો એમાં જાય છે. 1 કલાક સાંભળો. જે મીંદડા બાજે ને સાહેબ, મીંદડા એમ કીડિયું પણ બાજે. જો આ કીડિયું જાય, જોજો કીડિયું બાજે. સાંભળજો, આટલી શાંતિ રાખો ને તો પ્રોગ્રામ બહુ જામે. હા, ઓલો વીમા વાળો ઘુમરા મારતો ને તો બોટાદમાં એને બીજો વીમા વાળો મળ્યો. એટલે કે ઢાકણિયા ગયો તો એ કે હા બહુ સધર ગામ છે, 7 સભ્યો કર્યા. તેને અલગ કિંમત છે. બીજે દી કુટર લઈને કાપ્યું. આમ સીધી ઘોડી નાટ ઠેરાવે. તો અમારા વડીલો કર્મ પ્રમાણે બેઠા જ હોય હવારના ઘરમાં. એ કે રામ રામ, આ કે રામ રામ. કોના ઘરે? એ કે કોઈના ઘરે નહીં. નો દાદા કે આ ઉતારો તો આ ફાયદો, અને આ ઉતારો તો આ ફાયદો, અને આ ઉતારો તો આ ફાયદો. અડધી કલાક વીમા વાળો બોલ્યો, ત્યાં એક બીજા દાદા હળગાવી. મારે તો મોત્યો ઉતરાવો છે. કે સીધો બોટાદ ભેગો થઈ જાય. આમાં તો હવાર ઉજીને આવે એવું છે. પણ એકનું કઈ બીજી વાત કરું. હા હેડવા સાંભળી ગયા લાગે. બિયારણ વેચવા આવે આપણા ગામમાં. તો એક ઈ કુટર લઈને જ આવતો. આગળ ઠેલ્યું મૂકેલી કપાસ છે નહીં. સીધી ઘોડી નાટ ઠરાવે ને બધા વડીલો બેઠા જ હોય. ઈ કે રામ રામ, ઈ કે રામ રામ. કોના ઘરે? ઈ કે કોઈના ઘરે નહીં. આ એવું કપાસનું બિયારણ છે, બિન પિત્ત, ઓછા પાણીએ ઉત્પાદન થઈ જાય. ત્યાં એક દાદાએ હળગાવી. એ કે ઓલા પાણા ઉપર મેક તો ઉગે છે. ઓલો કે પાણા ઉપર ન ઉગે. કે બિન પિત્ત કોને કે? ગમે ના વાવે એને ઉગે એને બિન પિત્ત કહેવાય. આમણે ખેડૂતને ગોદડું નથી રહેવા દીધું. એ કે ખોટી એડવર્ટાઈઝ દઈને કે અમને રાગે નથી પડવા દીધા. એ વાતે હાસી છે. આની તો મને નથી ગામડાની બહુ ખબર. પણ સુરતમાં એક એન્જિનિયરે દવાખાનું કર્યું. બોલો, મકાન કોઈ પ્લાન લેવા નથી આવતો ને તો એને દવાખાનું ચાલુ કરી દીધું. બોર્ડ જેવું માર્યું કે ડોક્ટર એન્જિનિયર 300 રૂપિયા ફી, અને ગમે એવું દર્દ હોય નો મટે તો 1000 રૂપિયા ઇનામ. આપણી જેવા તો દર્દી જાતા જ હતા. પણ એક દી એમડી ડોક્ટર નીકળ્યા. એ કે ડોક્ટર એન્જિનિયર 300 રૂપિયા ફી, અને ગમે એવું દર્દ હોય મટે ને 1000 ઇનામ. આનું દવાખાનું કાલ બંધ કરાવી દો. તે એમડી દર્દી થઈને ગયા. બોલો એમડી. એ કે ગમે એ તકલીફ હોય મટી જાય. કે બેસો. એ કે મારી જીભ ઉપર ગોળ, મરચું, મીઠું ગમે મેં કોઈનો સ્વાદ કે કઈ ખબર નથી પડતી. એ તમારા દવાખાને કમ્પ્લીટ થઈ જાય. કે તરત કમ્પાઉન્ડર એનો એવો જ હોય ને કમ્પાઉન્ડર. એ કે 11 નંબરના ડબ્બામાં દવા લાય તો પોતું લઈને આવ્યું. ડોક્ટરની જીભે આમ મૂક્યો. તો ડોક્ટર કહે તો પેટ્રોલ છે. એ કે લાય 300 નીકળ. ખબર પડી ગઈ ને. તે ડોક્ટર મુંજાઈ ગયો. એ તો સે બુદ્ધિ વાળું.
પણ આનું દવાખાનું બંધ કરવું એ ફાઇનલ. 20 દી વિચાર કર્યો કે હવે શું કરવું. મહિનો થઈ ગયો પણ કે આનું દવાખાનું બંધ કરવું એ ફાઇનલ. ગયો પાછો. મને મહિના પહેલાનું યાદ નથી રહેતું. કોકને 50,000 દીધા હોય તો ભૂલાઈ જાય છે, કોકની પાસે લેવાના હોય એ ભૂલાઈ જાય. એ તમારા દવાખાને કમ્પ્લીટ થઈ જાય કે બેસો. કંપાવડર 11 નંબરના ડબ્બામાં દવા લાવ્યા તા તો ડોક્ટર બોલે કે એમાં પેટ્રોલ છે કે મહિના પહેલાનું યાદ આવ્યું. લાય 300 નીકળ. પાછો ડોક્ટર એવા ઝડ ફીરી ગયેલા આમાં કે આનું દવાખાનું બંધ કરવું એ ફાઇનલ. મહિનો વિચાર કર્યો કે હવે જાવું કઈ રીતે. પાછો ગયો. એ કે મારી આંખે હૂજતું નથી, એની દવા છે. તારે એન્જિનિયર ઢીલો પીડ્યો. એ કે આલ્યો 1000 રૂપિયા. તો ડોક્ટર કે કાં દીકરા. એ કે આ તો 500 ની. કે મંડળ હુજવા. લાય 300 નીકળ. હજી હા કે બોલો. પણ મારા બાપા દવાખાને ગયા. ઘરની વાત કરી. આ વડીલો બેઠા એનો અનુભવ છે, મને તમને ઓછો હશે અનુભવ. આ વડીલો બેઠા ને 40 વર્ષ પહેલા દવાખાના કેવા હતા, દાઢના. અને અત્યારે ટેકનોલોજી એવી આવી ગઈ, મશીન આપણી પાસે આવી જાય, થઈ જવું. 40 વર્ષ પહેલા આવું નહોતું. ખુરશીમાં બેહાર દે. મારા બાપા ગયા ને બોટાદ એટલે ખુરશીમાં બેહારે, 2 હાથ બાંધી દીધા, આમ પીન ભરાવીને સીધું પકડ માર્યું. હો સાહેબ હતા મારા બાપા. એક પાટું નાખ્યું તો ડોક્ટર પકડ હોતા હેઠા. અન સાહેબ ખીજાય કે પાટું કેમ માર્યું તા. મારા બાપા કે એ કે આ કાઢ ખબર પડે. તે પીન કાઢે ને તો કે કેમ પાટું માર્યું. મારા બાપા કે જે દાઢ દુખતી ની સાઈડમાં રહી ગઈ, હાજીને તમે ઉપાડી હતી. એ સાહેબ છે એવા હાજી કાઢ નાખે ને આપણે કહીએ સાહેબ આ હાજી કાઢી, દુખી તો આ બાજુ. તો કે વાંધો નહીં, એના પૈસા ન દેતો. આ ગલે મળે છે ભાઈ. અમુક ડોક્ટરે જો હજી છે ને ભરી દે આપણને હજી છે. અને પછી પૂછે તમને શું થાય, શેનું ભર્યું છે એવું. પણ અમારે બોટાદમાં એક હાડીનો શોરૂમ બન્યો છે. ક્યારેક આવો તે બાજુ જોજો. બહાર હાડી કેવી 20,000, 15,000, 12,000, 8,000, 10,000. એમાં એક કૂટર લઈને નીકળ્યો. સીધી ઘોડી નાટ ઠેરાવીને 4 પાય હલગઈ. શોરૂમ વાળા નહીં કે હાડી તો કે 20,000, 18,000, 12,000, 15,000. એ કે બધી પેક કર. ઓલો કે મોંઘી, અરે પેક કર ને કે. શોરૂમ વાળો કે ચા ઠંડુ. એ કે કાંઈ નહીં, પેક કર. ઓલો કે 10 વર્ષમાં પહેલો ગ્રાહક આવ્યો, બધી પેક કર. જેટલા શોરૂમ ની અંદર કામ કરતા બધા માણસ બહાર બોલાવ્યા. જેટલી બહાર હતી ને બધી પેક કરાવી, બેગમાં નાખી. કે આ તારા કબાટમાં મેક. ઓલો કે અરે તારા કબાટમાં મેક ને, તારી ભાભી વાય આવે છે, આવા મોંઘી ના રાખીને ઘરે ડખા કરાવો છો કે. એ કે 150-200 વાળા ટેંગાડી જાય નકર શોરૂમ હલગાવી દે તારું. પણ ઘનશ્યામભાઈ મને બોમ્બે લઈ ગયા હતા. 4 મહિના થયા. અમારો કાર્યક્રમ બોમ્બે હતો. અમે 6 વાગે પહોંચી ગયા હતા. તે 9 વાગે કાર્યક્રમ. તો મને કે હાલો જૂથ ચોપાટી બેહવી. જૂથ ચોપાટી અમે બેઠા ને તો ના તો ફેમિલી ફરવા આવે બોમ્બેની અંદર. એમાંય નાના છોકરાને છે. છોકરો આગળ ગયો તો એની મમ્મી કેવું, જો બેટા ના નહીં જવા દિક્કા, જો ગાડી આવી જાય લાગી જાય દિક્કા, હું થાય ના નહીં જવા દિક્કા. તમે કીધું બેન બોલે રાખે થારું, એટલું મીઠું બોલતા મારા આમ. પછી કાર્યક્રમ પૂરો કર્યો. પછી સુરત આવ્યો. સુરત વરાછા ચોપાટી છે ના. એક દી હું તો ગયો તો ના. એ બધા ફેમિલી નાના છોકરાને છે. છોકરું રોડ ઉપર ગયું તો એની મમ્મી કે આય માર તારો બાપ કોઈ ગાડી ચડાવી દે છે.
તારે મને એમ થયું સૌરાજ બાજુ હાલ્યા આવી છે એમ અવાજ જ થયો નહીં. આની તો મને નથી ખબર. અમારે સુરતમાં તો એક બેન બુટ્ટી પાર્લર હાંકે છે. હું રહું છું ને ના જ તે બુટ્ટી પાર્લર. હું એવડા વાળ કટિંગ ના આપે તો બે બેનું 10 દી પહેલા ગઈ ને બે બેનું તો એક બેન ને માથામાં 3 વાળ. મેં કીધું આ હું જતા છે બુટ્ટી પાર્લરમાં. તો ઓલે બુટ્ટી પાર્લર જે ચલાવતી હોય એને તો પૈસા મળે એટલે પૂછ્યું બેન હું તો કે સોટલો લઈ દે. સોટલો 3 જ વાળ. તો ઓલી સોટલો લેવા ગઈ ને આમ એમાં એક ખરી ગયો 2 રહ્યા. હાથીભાઈ તારક મહેતામાં પેલા ઈ હતા. ના ના સાંભળો, હમણાં મંજૂર થઈ ગયા તો ગયા નહીં હકીકત. આ ઓલા હાથી ઓફ થઈ ગયા ને એની જગ્યાએ હકીકત આવ્યું તો એક ફેર જોરદાર તાળીઓ થયો દઈ લો કમલેશભાઈ જાય. દીકરીના લગ્ન હતા એટલે હા દીકરી લગ્ન હતા સાહેબ. એટલું શરીર ને કેવું ગાયું ચંદુઆ એની પોપટલાલ અમારે બધા હાડતા. હું જેટાલ એવામાં અમે હાલવી પોપટલાલ ભીંડે હું મને આને મને એક કુર્તું લેવરાયું છે ભીડેનું. નટુ કાકા વાંધો નહીં તો આ લેવાનું. વાત હું હતી ભૂલવા દીધી. સાચી વાત. બે રિયાન તો બુટ્ટી પાર્લર વાળી બેન બિચારી કે હવે શું કરું. બેન કે એક વાલ ખરી ગયો તોય પાછી જ નહીં પડતી કે અંબોડો લઈ દે. તો ઓલી 2 વાળનો આમ અંબોડો લેવો કે ને એમાં એક ખરી ગયો એક જ રહ્યો. બુટ્ટી પાર્લર વાળી બેન કે એક વાલ ખરી ગયો હવે એક રહ્યો શું કરું તો કે ખુલ્લા રહેવા દે. પણ જો અહીંયા યોગા ન કરવા પડે. યોગા કરો એ જીવન માટે હારાય છે. પણ મારા બહેરે મને ના પાડી દીધી. મને કે સરહદ ઉપર લડવા વ્યા જજો પણ યોગા ન કરતા. મેં કે તને શું વાંધો એ કે મારે કપડાં ધોવાના ને પણ લોચો થયો તો ઘરનો ડાયરો એટલે વાત કરી દઉં. સુરત 5000 બેઠેલા લેન ટુ લેન અને યોગા કરાવવા વાળો ભાઈ કે સુવાસ લ્યો. હા તો 5000 એક હારે એમ આમ કર્યું. મેં કીધું સુવાસ છોડવાનું ક્યાં થારું નકર 2500 દીમડા મરી જઈશું. અને પછી ભાઈ કીધું સુવાસ છોડો. અને જે મારી પાછળ બેઠો હતો ને એને શરદી ને ઉધરા બે હતું. એને આમ સુવાસ છોડ્યો આમ કોડી જેવો ગળફો મારા વાહ આમ. મારે એમ કે પત્તા હું પીડ્યું કોક નું. અને મને ટાઢું લાગતું હતું પણ મેં કીધું વળ ખાવી એનું લાગે પણ રગેડો હાલ્યો ને તાર મેં પૂછ્યું. મેં કે ભાઈ તમે તા કે મારે શરદી મટતી નથી એટલે યોગા. મેં કે છેલ્લે બેહાય વસાળે ન બેહાય ભાઈ. પણ આ મજા છે. પછી હું સુરત એક સોસાયટીમાં ગયો ને તો 8-10 બેનો આમ કરતા હતા. તો મારે એમ કે નાના વાંજિત્રે નીકળ્યા તો આવું લઈને રખડવું નહીં. હાવ નજીક ગયો ને તોય નો ખબર પડી હું વગાડે છે. હાવ નજીક ગયો ને તાર ખબર પડી ન ગઈ. કલાકાર તરીકે પૂછ્યું. મેં કીધું બેન આમ કેમ કરો. મને કે રામજી દેવજીએ કીધું. મેં કીધું રામજી દેવજી નહીં બેન રામદેવ. મને કે હા ભાઈ જો ઈ. મેં કીધું આમ ન ગવામાં ફાયદો ઈ કે માથામાં વાળ ખરે નહીં વાળ ધોળા ન થાય નવા વાળ આવે. તે મેં કીધું મારે ટાઈલ છે ટ્રાય કરાય. પણ એક બેન ઓટલે બેઠા હતા આમાં. મેં ઓલી એને પૂછ્યું. મેં કીધું બેન તમે ન કેમ નથી ગણતા. એ કે ભાઈ મેં બહુ ન ગયા ને તો મૂછું ઉગવા માંડી. પણ એક છેલ્લો કારણ કે હવે હજી સાંભળવાનું. પછી બીજા રાઉન્ડમાં લેશું. થોડુંક 1-2 વાત કરી કારણ કે હજી 2 ભેગું ગીત ગાય એમાં તમને મજા આવશે. ઓગીતાબેનની એમાં મજા આવે. પછી કમલેશભાઈ થોડુંક બોલે એમાં મજા આવશે.
પણ આ તમે મને ફરમાઈશ ન દીધી ઈ મજા છો. અને આ સાઉન્ડ રહ્યું ને અહીંયા જો બોલવી તો વાંધો ન આવે. સુરતની આજુબાજુમાં તો બોલવામાં લોછો થાય. બોલ મેં કીધું હાલો રેડી રેડી તો આગળથી 5 જણા બોલાય કે એમાં 5 વાગ્યાના રેડે છે તું હાલવે. મેં કીધું એ નહીં સાઉન્ડનું કહું છું. એનું સમજી જાય કે અમે રેડી રોય તમે ચાલુ કરો. સુરતમાં ગેટ છે ગેટ 300 ફૂટ લંબાઈ 400 ફૂટ પહોળાઈ. તે રાતના 1:30 વાગે 2 જણા ફૂલ ઢીસી ગયેલા નીકળે. એક મોટા વાંકો વળી જાય નકર કે અડી જાય. હવે એવડા ગેટે અડે તો મૂળ રેડી થઈ ગયા. તેમ ભાખર ભર્યા જતા ને ત્યાં સાહેબની ગાડી નીકળી કે આ બે શું કરે છે. ગાડી ઊભી રાખીને દંડો લઈને બેન બે નાખ્યા ને તો બીજો કે મોટા વાંકા વળી ગયા ને તો અડી ગયા કઠણાઈ ગયો. પણ સુરતની બાજુમાં મારો કાર્યક્રમ હતો ને તે મને એક જણે ફરમાઈશ આપી. મને કે ઘનશ્યામભાઈ ડિસ્કો ગાવ. એટલે મેં કીધું લગ્ન પ્રસંગ હોય કોઈ સમય હોય ડિસ્કો કરાય ગવાય નહીં. મને કે નહીં ગામ અમારું છે ગાવ. પછી મુકેશની 2 કડી આવડતી મેં ઉપાડી. સંદન ચબદન ચંચલ ચિતવમ ધીરે સે તેરા મુસ્કાના મુझ दोष न देना जगवाला हो जाऊं ये घर में दीवाना. ત્યાં તો એક બીજો ઊભો થયો ઈ કે અશોકભાઈ માણિયા આવે ભજન ગાય. મને કે ભજન ગા. ભજન તો મને આવડતું નહોતું કરવું હું. મેં તો એનું ભજનમાં ઉપાડી લીધું. સંદન સબદાન સંચલ સિતવામ ધીરે સે તેરા ये मुस्काना ए मन दोष न दे जगवाला. ત્યાં એક બેન ઉભા છે. મેં કીધું હવે હું જઈશું આ હું કે કીધું. એ કે ઓગીતા બેન આવે છે એ આરતી ગાય. મને કે આરતી ગાવ. આરતી તો મને આવડતી નહોતી. મેં એ આરતી ઈમાનીમાં ઉપાડ્યો. સંદાન ચબદાન ચાલ સીતવમ ધીરે સે તેરા મુસ્કાના ધીરે સે તેરા મુસ્કાના दोष न देना जगवाला हो जाऊं ये घर में दीवाना. जे ભાગ્યશ્રી નવી નીકળી છે. તા એટલી દાઢીન માથે ટોપી એક મોમેડિયન ભાઈ ઉભા થયા. કે કરશનભાઈ સાગઠિયા કભી કભી કવાલી દાબતે કવાલી દાબ. હવે આપણને હિન્દુને કવાલી આવડે. મેં તો એનું કવાલીમાં સંદન સબદન चंचल चितवम धीरे से तेरा मुझकाना 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 मुझे दोष न दे वो जगवाला हो जाऊं ये घर में दीवाना दीवाना दीवाना. ત્યાં એક ભાઈ આવ્યા. એ કે કમલેશભાઈ ગઢવી કે સંડુઆ ગાય છે. ઘનશ્યામભાઈ ને કમલેશભાઈ આવે તો સંડુઆ ગાય છે. એ કે સંડુઆ તો આવ્યા નહીં. સંડુઆ મને આવડતો નહોતો. મેં તો એનું ઉપાડ્યો. સંદન શબ્દન ચલ સિતવમ ધીરે સે તેરા ये मुस्काना मुझे दोष न देना जगवाला हो जाऊं ये घर में दीवाना. આ સંગીતની મજા છે પણ સહયોજનું રાખ્યું એવું સાઉન્ડ એવા સુરવીર છે સાહેબ. દરબારને એક ફેર જોરદાર તાળીઓથી વધાવી લો. સાઉન્ડ એવું રાખ્યું છે સાહેબ. પાછો આવી ફરી મોદી સાહેબે આપણે હાટું કર્યું. આપણે હાટું બંધ નથી કરી. બંધ કોને હાટું કર્યું? એક એનસીપીમાં અમારી સીટું કામ આવે છે. અમારો વડાપ્રધાન શરદ પવારની હાટું બને આપણે ભાઈ છે એવું ભલન કરી ભાઈ. અને લાલુને જેલમાં નાખ્યા ને લાલુને तो मीडिया वाला ना गया था. लालू जी कुछ अरे कहता हूँ भौआ कहाँ से मोदी आया है भैया. 3 साल की सजा फटका रहा था. जेल में आकर 5 साल हो गया. भाऊ बहन कहा आया था भैया मुझे पता ही नहीं था. रबड़ी इधर है हम जाल में है. छोकरा कहाँ है बाबू ना करियो तो